નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામ થી. હવે આપણે આજે દહેગામ તાલુકાના એક રખિયાલ ગામમાં આવ્યા છે. રમેશભાઈ આપણા મિત્ર, ખેડૂત મિત્ર આપણી સાથે છે. અને જો તમારે પણ એ પ્રશ્ન સતાવતો હોય કે ભાઈ આપણે શાકભાજી ખેતી કરી છે, મહિનો દોઢ મહિનો થઈ ગયો છે, પણ હજી હાઈટ તો નાની નાની જ છે, છોડ જોઈએ એવો વિકસતો નથી, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં જોઈ શકો છો તમે, શરૂઆતમાં હું તમને બે વસ્તુ મૂકી દઈશ કે શરૂઆતમાં કેવી હતી એની હાઈટ, વાપર્યા પછી કેવી હાઈટ થઈ છે, અને એની સિવાય બીજું શું શું વાપર્યું છે જેના કારણે સારો એવો વિકાસ થયો છે. તો રમેશભાઈ, આપણે તમે શેની ખેતી કરી છે? ભીંડા તમે કઈ વેરાયટી કરી છે? 45-76. ઓકે, તો આપણે સૌથી પહેલા જયારે આયા ત્યારે હાઈટ શું, હાઈટ નો પ્રોબ્લેમ હતો? આપણે હાઈટ નો પ્રોબ્લેમ હતો. ઓકે, એટલે જેવી જોઈએ એ પ્રમાણે હાઈટ નથી, છોડનો વિકાસ પણ નતો. ઓકે, આપણે ઠંડી પણ થોડી મોડી શરૂ થઈ એના કારણે હાઈટ થોડી ધીમી નીચે જ રહી છે. તો આપણે પછી સૌથી પહેલા શું વાપર્યું રમેશભાઈ? સૌથી પહેલા તો આપણે હ્યુમિક એસિડ. ઓકે, ઓલી આખી કીટ આવે છે, હ્યુમિક એસિડ નાખ્યું, પછી ઓર્ગેનિક કાર્બન અને માઇક્રોરાજા ડબ્બો આવે છે, માઇક્રોરાજા, આ ત્રણેયની કીટ બનાવીને આપણે વાપરી છે. હવે જો સીધી રીતે વાત કરું તો ઓર્ગેનિક કાર્બન શું કરે છે? જમીન ભરભરી કરી દે છે નીચેથી, એટલે કે હ્યુમિક એસિડ જે કામ કરે છે સફેદ તંતુમૂળના વિકાસનો, એ મોકળો થઈ જાય છે રસ્તો. અને માઇક્રોરાજા એટલે કે જમીનનો ખોરાક જે હોય છે, ખાતર આપ્યું હોય છે, એને ઉપાડવાનું કામ કરે છે. એટલે આનું ત્રણેયનું સારું કામ થાય છે. તો એના પછી તમને શું લાગ્યું અને એની પછી શું વાપર્યું આપણે? એના પછી મેં સિગ્નેચર વાપર્યું. એના પછી સિગ્નેચર વાપર્યું છે. ઓકે, સિગ્નેચર વાપર્યું કેવી રીતે આપ્યું? તમે સ્પ્રેમાં આલ્યું, પાણીમાં આલ્યું? ઓકે, સ્પ્રેમાં આલ્યું. આ બધી વસ્તુ વાપર્યું, તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું મળ્યું. શું શું ફાયદો થયો આપણે એ કહો તમે. ફાયદામાં તો પેલા તો વિકાસ છે ભીંડાનો. ઓકે, હાઈટ વધવા લાગી. હાઈટ વધવા લાગી. બીજું કઈ લાગે છે ફરક? ફરક બીજો લાગ્યો કે એનો ફળ ચાલુ થઈ ગયા. ઓકે, ફળ ચાલુ થઈ ગયા, ફૂટ આવી છે થોડી, અને મોગરા પણ બેસી રહ્યા છે, દેખાઈ રહ્યા છે. તો પહેલાનો વિડીયો પણ હું સાઈડમાં મૂકી દઈશ કે આ પહેલા વાપર્યા પહેલા આવું રિઝલ્ટ હતું, વાપર્યા પછી શું રિઝલ્ટ છે એ પણ વિડીયો જોડે જોડે મૂકી દઈશ. તો હવે તમે શું કહી શકો કે આવું વસ્તુ બીજું વપરાય બીજા લોકોને જો હાઈટ ના વધતી હોય તો? હા, વાપરવું જોઈએ. ચોખ્ખું દરેક ખેડૂત મિત્રોને કહો કે આ વસ્તુ વાપરવી જોઈએ, સારી આવે છે. જો આ વસ્તુનું રિઝલ્ટ પણ સારું મળે. ચોક્કસ આ વસ્તુની ખેતીની જરૂર તો હોય જ છે. જમીનમાંથી જો પોષક તત્વો છોડ ના ખેંચી શકતા હોય તો માઇક્રોરાજા આપી દેવાય. સિગ્નેચર એવી વસ્તુ છે, તમે ખાતર આપ્યું હશે, ખાતરને પણ ઉપર લઈ જશે. 28 પોષક તત્વો આવે છે, ખોરાક જે બી જરૂર છે સિગ્નેચરમાં બધી વસ્તુ છે. બીજું કઈ નહીં ઘટે, આ 2-4 વસ્તુ ચલાવતા રહેશો, તમારું રિઝલ્ટ મળતું રહેશે મિત્રો. બે વિડીયો મૂકી દઈશ, ફોટા પણ મૂકી દઈશ, તમને રિઝલ્ટ પહેલાનું અને પછીનું બે તમને આઈડિયા આવી જશે. ધન્યવાદ રમેશભાઈ, થોડી માહિતી તમને ખેડૂત મિત્રોને પહોંચાડી. તમે પણ વાપરો, રિઝલ્ટ ચોક્કસ મળશે.